નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 5 રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો। સહારા અને બિરલા પર ઇન્કમ ટેક્સના દરોડા બાબતની તપાસ અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી। પુરાવાઓને અદાલતે ગણાવ્યા અપૂરતા। વિમુદ્રીકરણ અને જીએસટીનો ફાયદો અર્થતંત્રમાં આ વર્ષથી દેખાવો શરૂ થઈ જવાનો દાવો કરે છે નાણામંત્રી અરુણ જેટલી। વાઇબ્રન્ટમાં જીએસટી ઉપરના સેમિનારમાં નાણામંત્રીએ કહ્યું કે મૂડીરોકાણનો આ મહાકુંભ ભારતની આર્થિક તાકાત અને ગુજરાતની વ્યાપારી કોઠાસૂઝનું ઉત્તમ દ્રષ્ટાંત। એમેઝોન દ્વારા ભારતના તિરંગાના અપમાન અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નોંધાવ્યો સખત વિરોધ। બિનશરતી માફી માંગવા એમેઝોનને જણાવ્યું, માફી નહીં માંગે તો એમેઝોનના અધિકારીઓના વિઝા રદ કરવાની આપી ચેતવણી। આઠમી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં 24,385 એમઓયુ ઉપર હસ્તાક્ષર થયા હોવાનો દાવો કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। ગુજરાત સરકાર સાથે ઘણા દેશો અને ઉદ્યોગકારોએ કર્યા કરારો। મુખ્યમંત્રી સાથે 1-to-1 બેઠકમાં ₹4500 કરોડના થયા એમઓયુ। હિમાલય પર્વતમાળા તરફથી મેદાની પ્રદેશમાં ફૂંકાતા પવનને પગલે ઠંડુગાર બન્યું ગુજરાત। સૌરાષ્ટ્ર, કચ્છમાં અને જૂનાગઢથી માંડી નલિયા વચ્ચે પારો ખાસ્સો ગગડ્યો। ઉત્તરાયણ સુધી ગુજરાતમાં હવામાન ઠંડુ રહેશે તેવી આગાહી। રણજી ટ્રોફી ફાઇનલમાં મુંબઈ પર ગુજરાતની 63 રનની મહત્વપૂર્ણ સરસાઈ। સુકાની પાર્થિવ પટેલના 90 રનની લડાયક રમત પછી ટીમ ગુજરાત રણજી ક્રિકેટમાં નવો ઇતિહાસ રચવા તત્પર। સમાચાર વિગતવાર જોઈએ। 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીને ઝટકો લાગ્યો છે। સહારા અને બિરલા પરના ઇન્કમ ટેક્સના દરોડાની તપાસ સાથે સંબંધિત જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। તપાસની અરજીને ફગાવતા કોર્ટે પુરાવાને અપૂરતા ગણાવ્યા હતા। આ અરજીમાં 4 મુખ્યમંત્રીઓ પર કથિત રીતે લાભ લેવાનો આક્ષેપ કરાયો હતો। નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો છે કે વિમુદ્રીકરણ અને જીએસટી જેવા આર્થિક પગલાંના ફાયદા અર્થતંત્રને મળવા ટૂંક સમયમાં શરૂ થઈ જશે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે જીએસટી ઉપર યોજાયેલા સત્રમાં તેમણે ઉમેર્યું હતું કે જીએસટી કાયદો ઘડવાની પ્રક્રિયામાં તમામ અવરોધ હટાવી સહમતિપૂર્વક કામ આગળ વધી રહ્યું છે। વિમુદ્રીકરણની સફળતા પેટે જીડીપીમાં મોટો ઉછાળો આવવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ સમિટ જેવો મૂડીરોકાણનો મહાકુંભ ભારતના અર્થતંત્રની શક્તિ અને ગુજરાતના સામર્થ્યનો નમૂનો બની રહ્યો છે। The GST Council is a body where there is deliberative democracy in action. It's India's first federal taxation body where all these are now being worked out. Most of the issues have been sorted out. Some critical issues remain. And these critical issues, I hope, over the next few weeks, we will try and solve out. માહિતી પ્રસારણ અને શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું છે કે સર્વાંગી વિકાસ થાય તેવી કાયાપલટના ઐતિહાસિક તબક્કામાંથી દેશ પસાર થઈ રહ્યો છે। વાઇબ્રન્ટ સમિટમાં સ્માર્ટ અને લિવેબલ સિટી વિશેના સેમિનારમાં બોલતા તેમણે ઉમેર્યું હતું કે 100 સ્માર્ટ સિટી સાથોસાથ અમૃત મિશન હેઠળ 500 નાના શહેરની માળખાગત કાયાપલટનો તખ્તો મોદી સરકારે તૈયાર કર્યો છે। શહેરો પાછળ જંગી મૂડી ખર્ચ કરવા પાછળનું ગણિત સમજાવતા તેમણે કહ્યું હતું કે દેશની 65% જીડીપી શહેરોમાં સર્જન પામે છે। અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટ માર્ચ 2018 સુધીમાં પૂરો થઈ જવાની ખાતરી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે ભારત સરકારે અમદાવાદ માટે 800 કરોડ છૂટા કરી દીધા છે। ગુજરાતમાં શહેરી વિકાસ માટેના નવ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર શ્રી નાયડુની હાજરીમાં થયા હતા। It's a very good opportunity provided by the Gujarat government by organizing this Vibrant Gujarat Conference. People across the globe, they are very interested to come to India and invest here. And Gujarat, as usual, has taken the lead to organize this Vibrant Gujarat Conference. I see a lot of enthusiasm and tremendous inclination to come here and to invest in this part of the country. And smart cities, urban cities, Amrut cities, and housing, massive opportunities are there. And we have also gone for a new model of public-private partnership.
has taken steps even to take up the matter with the G20 also about this problem. Initially, big countries were not willing, but now they are also becoming victims. That's why everyone is joining together. Now we have an agreement with Switzerland, we have an agreement with Cyprus, we have an agreement with Singapore, we have signed an agreement with America, FACTA, we have signed an agreement with Mauritius. Now everything from one side, all these other extra exit routes, they're all being closed. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એમેઝોન કેનેડાની વેબસાઇટ પર વેચાણ માટે મૂકેલા પગલૂછણિયામાં ભારતીય તિરંગો જોતા સખત વિરોધ નોંધાવ્યો છે. ટ્વીટ કરેલા સંદેશામાં તેમણે એમેઝોનને બિનશરતી માફી માંગવા અને આ પ્રોડક્ટને તુરંત જ તેની વેબસાઇટ પરથી ખસેડી લેવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન છે. સુષ્મા સ્વરાજે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો કંપની માફી નહીં માંગે તો એમેઝોનના કોઈ પણ કર્મચારીને ભારત વિઝા નહીં આપે અને અગાઉ ઇસ્યુ થયેલા તમામ વિઝા પણ રદ કરાશે. વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિવિધ દેશોના પ્રતિનિધિ મંડળોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કર્યા બાદ ગુજરાતમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવા બાબતે તેમની ઈચ્છા વ્યક્ત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે મૂડીરોકાણ માટે 1-to-1 41 મીટિંગ્સ થઈ હતી તેમજ 200 ઉપર B2B મીટિંગ્સ પણ યોજાઈ હતી જેમાં મોટા પાયે મૂડીરોકાણની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. અને અન્ય સેમિનારોમાં જે પ્રમાણેના એમઓયુ સાઇન થયા છે એ એમઓયુમાં સંખ્યામાં હું આપને કહું તો આજે 133 જેટલા મુખ્ય એમઓયુ સાઇન થયા છે. નાના અને મર્યાદિત રકમના એમઓયુ તો મોટા પ્રમાણમાં છે પણ 1000 થી 4000 કરોડ રૂપિયાની મર્યાદામાં જે એમઓયુ થયા છે એની સંખ્યા 133 છે અને 4000 કરોડથી ઉપરના જે એમઓયુ આજે થયા છે એની સંખ્યા 50 કરતા વધારે છે. આજે જે એમઓયુ થયા છે એ મોટા પ્રમાણમાં વિવિધ ક્ષેત્રમાં અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવા નવા ઉદ્યોગો સ્થાપવા માટે ડેલિગેશનો દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે. જે એમઓયુ થયા છે એમાં મોટા એમઓયુમાં રશિયા સાથેના એમઓયુ જે એક રિલાયન્સ સાથે જામનગરમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટેનો થયો છે. એવો જ બીજો મોટો એમઓયુ જે એસઆર અને એક રશિયન કંપની છે જે વર્લ્ડની લાર્જેસ્ટ રિફાઇનરી ધરાવે છે એ કંપની સાથેનો એમઓયુ થયો છે. એટલે જામનગરમાં જ બે એમઓયુ રિફાઇનરી ક્ષેત્રમાં અને રિફાઇનરીની જે પ્રોડક્ટ છે એના ક્ષેત્રમાં કરવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી બરફવર્ષાએ પશ્ચિમ ભારતને પણ શીતાગારમાં ફેરવી દીધું છે. હવામાન વિભાગના એક અનુમાન મુજબ હજુ 2 દિવસ સુધી ચમકારો વર્તાશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી જેટલું તાપમાન નીચું ગયું છે. નલિયામાં 5.4 ડિગ્રી, ડીસામાં 6.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વાઇબ્રન્ટ ગાંધીનગરમાં 8.8 અને કંડલા એરપોર્ટ પર 7.7 ડિગ્રી તાપમાન નોંધાયું. માઉન્ટ આબુમાં તાપમાન -2.4 થતા બરફની ચાદર છવાઈ ગઈ હતી. સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજકોટ અને પોરબંદરમાં પણ તાપમાન 4 ડિગ્રી જેટલું નીચું ગયું તો જૂનાગઢમાં પણ ગિરનાર 3 થી 4 ડિગ્રી તાપમાન અનુભવી ગયો. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છેલ્લા 3 થી 4 વર્ષથી શિયાળો લંબાતા ચાલ્યો હોવાનો અચાનક ઉત્તરીય પવનથી ગુજરાત હેમાળો અનુભવી રહ્યું છે. कश्मीर में वेस्टर्न डिस्टर्बेंस के लिए स्नोफॉल हुआ है एंड प्लेन एरिया में बारिश भी हो गया है. विंड भी नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली था तो वहाँ से जो चील विंड है वो हमारे जो प्लेन एरिया है राजस्थान एंड गुजरात में इसे टेम्परेचर को डाउन कर दिया. एंड हम एक्सपेक्ट करते हैं कि हमने कोल्ड डे वार्निंग दिया है आज फॉर द नेक्स्ट 48 आवर्स. सो हम एक्सपेक्ट करते हैं कि ये जो स्थिति ये जो चिलनेस है ये सिचुएशन अगले 2 दिन तक जारी रहेगा. આજે પોષ સુદ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમ અર્થાત માં અંબાનો પ્રાગટ્ય દિન. આજના દિવસે તીર્થધામ અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ તથા ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સહયોગથી સમગ્ર નગરમાં શોભાયાત્રા નીકળશે.
અહીં 2100 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાશે અને અંબાજી મંદિરના ચાચર ચોકમાં 51 કુંડી હવનનો પણ પ્રારંભ થશે. માતાજીને 6 વાગે માતાજીની આરતી થશે અને પછી બપોરે મધ્યાહને રાજભોગ અન્નકૂટ અને 56 ભોગ થશે. સાંજે સાયંભોગ થશે. એમ અલગ અલગ પ્રકારના વ્યંજનો માતાજીને અહીંયા ધરાવવામાં આવશે અને ચાચર ચોકમાં માતાજીનું એમ કે હવન થશે, મહાયજ્ઞ થશે અને આખા ગામમાં માતાજીની રથયાત્રા એટલે શોભાયાત્રા નીકળશે અને લોકો રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં 18,535 હેક્ટરમાં ચણા વવાયા છે. પોરબંદરના કડચ, બળેજ, અમીપુર, ગરેજ વગેરે ગામોમાં ચણાનું વાવેતર થાય છે. અહીંથી વિપુલ પ્રમાણમાં ચણા ઉતરે છે અને આ તમામ ગામ તથા ઘેડ પંથકનો આકાર એક રકાબી જેવો છે. આથી વરસાદની સિઝનમાં અહીંની જમીનમાં ખૂબ પાણી ભરાયેલું હોવાથી જમીનમાં ભેજનું વાતાવરણ રહે છે. આથી ખેડૂતો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અહીં ચણાનું વાવેતર કરી સારી ઉપજ મેળવે છે. ચણામાં કોઈ નુકસાન નથી, કોઈ રખવાનું ન હોય કે આમાં કોઈ નુકસાન 2 વાર 3 વાર દવા છાંટી દે એટલે ચણા ઢગલો થાય. ખાંડી આજુબાજુના બધા ગામડા ઘરે બધા ગામડામાં ચણા લાયક જમીન છે અને ચણા લાયક જમીનમાં કુદરતી પાક પણ સારો થાય અને ચણાની ઉપજ સારી થાય. જમીનની અંદર ઓછા પાણીએ પણ પાક સારો થાય, પણ ટાઈમ ઉપર પાણી મળે તો વધારે લાભ કરે અને 2 પાણી મળે તો આ જમીનમાં ઈથી પણ વધારે લાભ કરે એમ. જામનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ નિમિત્તે દેશ વિદેશના 36 પતંગબાજો આજે આકાશમાં પતંગો ચગાવશે. આ માટે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજનની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. લગભગ 20,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવાઈ છે. જામનગરના આકાશમાં આ પતંગબાજો રંગોળી રચી દેશે તેવો વિશ્વાસ જામનગરના કલેક્ટર આર.જે. માંકડિયાએ વ્યક્ત કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 11 જેટલા દેશોના પતંગબાજો ભાગ લેશે. પતંગ ઉડાડવાની પોતાની સ્કિલ રજૂ કરશે અને એની સાથે સાથે આપણે રાષ્ટ્રમાંથી આપણા દેશમાંથી 11 જેટલા રાજ્યોના પતંગબાજો પણ ભાગ લેનાર છે. એટલે આમ જે પતંગ ઉડાડવાની એક્સ્ટ્રાઓર્ડિનરી કૌશલ્ય ધરાવે છે એવી અંદાજે 36 જેટલી વ્યક્તિઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અત્રે પધારનાર છે. આજથી 154 વર્ષો પહેલા આપણા દેશમાં એક એવા સંન્યાસીનો જન્મ લીધો હતો જેણે સમસ્ત વિશ્વને ભારતના પ્રાચીન જ્ઞાનના પ્રકાશથી જગમગાવી દીધું હતું. આપણે વાત કરી રહ્યા છે સ્વામી વિવેકાનંદની. આજના દિવસે 1863માં સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતામાં થયો હતો. આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવાય છે. સ્વામી વિવેકાનંદના ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવા પ્રેરણાદાયી વચનોને આજે પણ યુવા વર્ગ યાદ કરે છે. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલા રણજી ટ્રોફીની ફાઇનલના બીજા દિવસે ગુજરાતે પ્રથમ દાવમાં 6 વિકેટના નુકસાન પર 291 રનનો સ્કોર કર્યો છે. ઘરેલુ ક્રિકેટના 66 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રણજી ટ્રોફી ક્રિકેટ મેચની ફાઇનલમાં ગુજરાત મુંબઈ સામે ટકરાયું છે. ગુજરાત રણજી ટીમના સુકાની પાર્થિવ પટેલના 90 રનની સ્ફોટક ઇનિંગથી ગુજરાત મુંબઈ સામે 63 રનની લીડ ધરાવે છે. આ જોતા ઇતિહાસ રચવાનું ગુજરાત ક્રિકેટ ટીમનું સ્વપ્ન સાકાર થવા તરફ છે. રણજી ટ્રોફી ક્રિકેટમાં અત્યાર સુધી ગુજરાત અને મુંબઈ આમને સામને 61 વખત ટકરાઈ ચૂક્યા છે અને ગુજરાતની ટીમ માત્ર 2 જ વખત મુંબઈને મહાત આપી શકી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.